ચોમાસાનો વરસાદ હાલ ગુજરાતમાં ખાસ દક્ષિણ ગુજરાત અને ખાસ સૌરાષ્ટ્રમાં જે રીતે મેઘરાજાએ ધમાકેદાર શરૂઆત કરી છે અને ખાસ વાત કરીએ દ્વારકા સોમનાથ અને જે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડ્યો છે ત્યારે મધ્ય ગુજરાતની વાત કરીએ તો હજી પણ અમદાવાદ ગાંધીનગરમાં વરસાદ હાથતાળી આપી રહ્યો છે એટલે કે જોઈએ તેટલો પ્રમાણમાં વરસાદ પડ્યો નથી। ખાસ ખેડૂતો પણ માંગ કરી રહ્યા છે। આપણી પાસે હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલ છે। અંબાલાલ કાકા, જે રીતે ગુજરાતમાં જે રીતે વરસાદ સૌરાષ્ટ્રની વાત કરીએ અથવા તો જે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો સારા પ્રમાણમાં વરસાદ વરસ્યો છે, પરંતુ મધ્ય ગુજરાતમાં હજી જરૂર છે, ઉત્તર ગુજરાતમાં જરૂર છે। ક્યારે આ વરસાદની ઘટ પૂરી થશે? મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ઘણા ભાગો હજુ કેટલાક ભાગોમાં અસરનો સામનો કરી રહ્યા છે, પરંતુ આજે સવારે લગભગ ગાંધીનગરમાં વરસાદ થવામાં છે, એટલે આજે ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે, જેમાં મધ્ય ગુજરાતના ભાગો, વડોદરાના ભાગો, ઉપરાંત જંબુસર ભરૂચના ભાગો, ઉપરાંત લગભગ પંચમહાલના ભાગો અને ઉત્તર ગુજરાતના ભાગો તેમજ કચ્છના ભાગો અને પૂર્વ ગુજરાતના ભાગો, સાબરકાંઠાના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે, જેમાં પંચમહાલના ભાગોમાં કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। ખાસ કરીને વાત કરીએ તો અરબ સાગરમાં જે રીતે લો પ્રેશરના લીધે, ડિપ્રેશનના લીધે હવે 4 સિસ્ટમ સક્રિય થઈ છે, જેને કારણે હવે મધ્ય ગુજરાતમાં વરસાદ જોવા મળશે તેવી હવામાન વિભાગ પણ આગાહી કરી રહ્યો છે। કયા કયા વિસ્તારમાં વરસાદ પ્રભાવિત કરશે? ખાસ કરીને વરસાદ પ્રભાવી આ વખતે પંચમહાલના દાહોદ, લીમખેડા, ગોધરા આ ભાગોમાં વરસાદની શક્યતા વધારે રહેશે। આ ભાગોમાં કેટલાક ભાગમાં અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। ઉપરાંત મધ્ય ગુજરાતના ભાગોમાં વડોદરા, નડિયાદ અને આણંદ ઉપરાંત કપડવંજના ભાગો અને ખેડાના કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે, જ્યારે મહેસાણા ઉત્તર ગુજરાતના ભાગોમાં સમી, હારીજ અને લગભગ મહેસાણા, સિદ્ધપુર, વિસનગર, વડનગર આ ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે અને અમદાવાદ, ગાંધીનગરમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। અમદાવાદમાં ક્યારેક ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે। આ ઉપરાંત વરસાદ જ્યાં નથી પડ્યો તેવા વિસ્તારમાં, ઓછો પડે છે વિસ્તારમાં જોઈએ તો પાટડી, દસાડાના ભાગોમાં પણ હળવા ઝાપટા પડવાની શક્યતા રહેશે। પણ ઉલ્લેખનીય છે, હજુ બનાસકાંઠાના કેટલાક ભાગમાં વરસાદ નથી અને એવા વાવડ મળ્યા છે કે વાવેતર પણ થવામાં નથી, તેવા વિસ્તારમાં વાવમાં કંઈક અંશે ઝાપટા પડશે। રાધનપુર અને થરાદમાં પણ ઝાપટા પડવાની શક્યતા રહેશે, પરંતુ ખાસ જે વરસાદ છે વધુ પડતો એ પૂર્વ ગુજરાતને અને પંચમહાલના ભાગોમાં થવાની શક્યતા રહેશે। જી, ખાસ કરીને વાત કરવામાં આવે તો જે ધરોઈ ડેમમાં જ્યારે પાણી ભરાતું હોય, ઉપરવાસમાંથી વરસાદ પડે ત્યારે સાબરમતી નદીમાં પાણીના નીર આવતા હોય છે, એટલે અમદાવાદ ગાંધીનગરમાં વરસાદ, ઉત્તર ગુજરાતમાં સારો વરસાદ થાય, બનાસકાંઠામાં સારો વરસાદ થાય તો ધરોઈ ડેમમાં પાણી આવે, ત્યારે પાણી જોવા મળશે, સાબરમતી નદી બે કાંઠે વહે? આ વખતનું ચોમાસું નબળું છે। કેટલીક પરિસ્થિતિઓ જે છે એ ભારેખમ વાહનને લઈ નથી આવતી, આમ છતાં ધરોઈ અને સાબરકાંઠામાં કંઈક વરસાદ થવાની શક્યતા રહેશે, એટલે સાબરમતી નદીમાં પાણીનો આવરો આવવાની શક્યતા રહી શકે, પણ વધુ પડતું પાણી આવવાની શક્યતા અત્યારે છે નહીં। ખાસ કરીને નર્મદા નદીમાં પાણીનો આવરો વધારે આવવાની શક્યતા રહેશે। જી, ચોક્કસથી તો આ હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલને કહ્યું છે કે આવનારા દિવસોમાં અમદાવાદ, ગાંધીનગરમાં અને મધ્ય ગુજરાતમાં પણ વરસાદનું જોર જોવા મળશે। એક સારી વાત એ કહી શકાય કે જે ગુજરાતની જીવાદોરી છે, એટલે કે નર્મદા નદીમાં જે પાણીની આવક થશે અને જે નર્મદા ડેમ છે તે પણ તેની સપાટી સુધી આવે તે રીતની ચોમાસાના મધ્યમાં જે છે તે શક્યતાઓ હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે આગાહી કરી છે। કેમેરા પર્સન હેમંત ગાયકવાડ સાથે સચિન કડિયા, ગુજરાત ફર્સ્ટ, ગાંધીનગર।